અહીંની નકશી તમે જોવો ખાલી પાણાની ભાઈ. ભાઈ આપણે અંદર પહોંચી ગયા જોતા જાઓ. સાયકલ લઈને જતો તો એના કરતા અલ્ટો લઈને જાવ એટલું મારા માટે બેટર છે. દેવાલયનો આશ્રમ છે આપણે ભેસાણ રોડ ઉપર આવેલો છે, તો ત્યાં જઈએ છીએ. આ લઈ લીધી આપણે પાણીની બોટલ અને આ રહી ચાવી અને અહીંયા પડી આપણી ગાડી. એટલે આપણે છે ને અત્યારે ગાડીનું થોડુંક કાચ ચાપ કરી નાખીએ આગળનું, એટલે આપણે હાંકવામાં શું વાંધો ના આવે. જો અહીંયા રહ્યું આ કાગળ છે આપણી પાસે, પસ્તી છે ને, જે આ પસ્તી હતી કાચ એકદમ ક્લીન થઈ જાય, એક નંબર ચકાચક. એટલે હું આપણે હાંકવામાં નળે નહીં કંઈ વસ્તુ, અને વિડીયો પણ ક્લીન આવે. પેલા વાઇપર ઊંચા કરી નાખવાના બે, ચાવી હું પાછી નાખી દઉં ગીચામાં, ફરી ક્યાંક ભૂલાઈ જાય. હું પાછો ભૂલી બહુ જાઉં હું. એટલે પૂરતી છે એક અહીંયા રાખી દઈએ, એક જો આ પૂરતી. હા બાઈ સાફ કરવાની છે આપણે આજે. આની મેં કે પથ્થર મૂકી દો એટલે ક્યાંય ઉડે નહીં. મૂકી દીધો પથ્થર, ક્યાં અહીંયા ચડે છે ને, આ પથ્થર અહીંયા રાખી દઉં. આ એક લઈ લીધું અને હવે આપણે પેલા પાણી નાખી દઈએ માહિતી. ક્યાં જાય છે બોટલ? ભાગે ભાગે આમાં આછું આછું પાણી નાખી દેવાનું. રેડી. પછી અંદર ચા બને છે, ચા પી અને પછી આપણે નીકળીએ. તો હવે કાચ સાફ કરવા માટે ને પહેલાં તમારે આ કાગળને આમ રાખી દેવાનું માહિતી આમ, એટલે આમ આમ ઘસી નાખવાનું. જવો આમ હે ને બધીમાં ઘસી નાખવાનું આ રીતના. ઓહ કીડીઓ કઈડી ભાઈ મને તો. ઓહો હો હો. વ્હાઈટ શર્ટ ભાઈ કેવો લાગે એ જરાક કોમેન્ટમાં કહેજો. કેમ કે હું વ્હાઈટ શર્ટ મને બહુ ગમે પણ હું પહેરું ઓછો, કેમ કે આપણું કંઈ નક્કી ના હોય, આપણે ગમીને બેસી જતા હોય ને ઊભા થઈ જતા હોય. એટલે જો એક સાઈડનું થઈ ગયું, હવે આ બાજુનું લેવું આપણે. થઈ ગયું એક નંબર ક્લીન ભાઈ, જોઈ લો તમે કેમ લાગે. હવે એક જો અહીંયા વાઇપર છે ને આ ખરાબ થઈ ગયું હતું ને, એનો આમ જો આ લીટો પડી ગયો આખે આખો. ચકાસ થઈ ગયું ને કાચ આપણું એક નંબર. આ બાજુ મારીશો ખોલ નાખીએ, બસ એટલો જ થાય ગઈ. કાચ બાસ સાફ થઈ ગયું ભાઈ આપણે એક નંબર. પછી આ બધી એને પાછી સાચવી લઈએ, પાછી કામ આવશે. એને આપણે છે ને અહીંયા રાખી દઈશું અંદર. હાલો તમે અહીંયા વયા જાઓ. તો હવે ચા બની ગઈ હોય તો પી અને પછી નીકળીએ, બરાબર? એટલું પાણી વધ્યું એ હું પી જાય. હવે આપણે ભાઈ ઘેરેથી નીકળીને અત્યારે પહોંચ્યા બાયપાસ, અને બાયપાસનો નજારો તમે જુઓ. અત્યારે કાંઈક વરસાદ જેવો નજારો છે. હા આ બાયપાસ આપણે જવાનું છે આમ. અહીંયા આપણી ગાડી પડી, અહીંયા જરાક વસ્તુ લેવા ગયો તો વસ્તુ લઈને આવી ગયો. હવે જઈએ અંદર ગાડીમાં. બાયપાસથી આપણે નીકળી ગયા ભાઈ માતાજીનું નામ લઈને. સીટ બેલ્ટ બાંધી લીધું આપણે એક નંબર, કાંઈ ના ઘટે એમાં. સીટ બેલ્ટ જરૂરી છે ભાઈ, સીટ બેલ્ટ વિના નકામું છે ભાઈ. વળી આમાં કેમેરા વેમેરા હોય આવી જાય, ખોટી ફાઇન દેવી પડે. એના કરતાં સીટ બેલ્ટ બાંધી લે હોય ભાઈ, ગાડી ડ્રાઈવ કરતા હોય ત્યારે. કંઈ કોઈ ભૂલાઈ ગયો હોય તો એમાં કાંઈ ઓલું નથી ભાઈ. ઘણા સમય પછી આજે આપણે ગાડી હાંકી છે અલ્ટો. બાકી હમણાં એમનામાં જ હતી, ઘરે ને ઘરે પડી હતી ગાડી, કોઈ હાંકતા નહોતા, બધા કામમાં વ્યસ્ત હોય. એટલે આપણે આજે ઘણો સમય પછી ગાડીની ડ્રાઈવ કરીએ છીએ, અલ્ટો લઈને નીકળ્યા છે. અને મેઇન વાત તમને કરી દઉં કે આપણે ક્યાં જઈએ છીએ અત્યારે. દેવાલયનો આશ્રમ છે ભાઈ, આપણે રસ્તામાં જ આવે. દેવાલયનો આશ્રમ છે આપણે ભેસાણ રોડ ઉપર આવેલો છે, તો ત્યાં જઈએ છીએ. અને આશ્રમની અંદર જઈને જોઈએ કેવો છે આશ્રમ, શું છે. અને માતાજીના દર્શન કરીએ, આ દેવાલયના દર્શન કરીએ, પછી ત્યાં મંદિર છે એના દર્શન કરીએ. અને આશ્રમને આજે જોવાના છે કે કેવી રીતના આશ્રમ છે, શું છે. હું ત્યાંથી ઘણી વાર નીકળતો હોય યાર, પણ મારે જવાનો મોકો મને ક્યારેય નથી મળ્યો. આજે હું સ્પેશિયલી જાઉં છું દેવાલયના આશ્રમે.
અને વિડીયોની અંદર તમે પણ બન્યા રહેજો. દેવાલયનો આશ્રમ તમને પણ જોવા મળશે અને કાંઈ વસ્તુ જાણવા મળશે. તમે કોઈ ગયા ના હોય તો આ મારો વિડીયો જોઈને તમને જવાની મન થઈ જશે એવો આશ્રમ છે ભાઈ. બાકી અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા ફાટકે. ફાટક અત્યારે ખુલ્લી છે, બંધ નથી. નકર અહીંયા યાર ફાટક બંધ જ હોય દર વખતે નીકળીએ એટલે. જોઈ લો તમે. અને દેવાલયના દર્શન કરીએ ને ત્યાં જઈને. બાકી તો હું હવે ઘણા સમય પછી ગાડી હાંકવાની ફૂલ મોજ આવે છે ભાઈ. ખરેખર કાંઈ ના ઘટે એમાં. ફૂલ એટલે ફૂલ મોજ આવે છે. આ હોન્ડા સિટી જાય છે ભાઈ. એક ટ્રાફિક થઈ ગઈ ભાઈ, ફૂલ ટ્રાફિક થઈ ગઈ ભાઈ. બકરાની ટ્રાફિક થઈ ગઈ ભાઈ ફૂલ. ગયો આ ભાગે આમ સમજો. ઓલા ગોવારને કીધું તો ગોવાર કોઈ જોતાય નથી ભાઈ. હવે આવ્યો ભાઈ. હોરન મારું છું તો કોઈ આવ્યા જ નહીં ભાઈ અટાણ સુધી. હનુમાન બાપાના દર્શન કરી લ્યો ભાઈ. જીસીબી મળ્યું ભાઈ મને રસ્તામાં. એક જીસીબી મળી ગયું રસ્તામાં, તમને બતાવવું જોઈ લ્યો તમે. બાકી જીસીબી મળ્યું મને રસ્તામાં ભાઈ. કેમ છે? જીસીબી ની સાઈડ કાપી. હાલો ભાઈ, કાપી લીધી ભાઈ. કાપી જીસીબી ની સાઈડ કાપી. ભાઈ કિયાનો શોરૂમ આવ્યો. આમ જોવો, કિયાનો શોરૂમ આવ્યો. કિયાનો શોરૂમ જોઈને મને એમ થાય કે મારી પાસે કિયા હોય તો કદાચ કિયા લઈને હું જતો હોય તો. પણ પછી મને એવો વિચાર આવ્યો કે એના કરતાં સાયકલ લઈને જતો તો એના કરતાં અલ્ટો લઈને જાવ એટલું મારા માટે બેટર છે ભાઈ. આપણે કિયા બિયા નથી જોતી. આ આપણા માટે અલ્ટો છે, એ બસ છે. એના કરતાં સાયકલ લઈને જતા હતા એના કરતાં અલ્ટો એ સારી કહેવાય ને ભાઈ. કોમેન્ટમાં જણાવજો જરાક તમે પણ. સારી વાત કહેવાય ને ભાઈ. કિયા પણ આવી જશે એક દિને સમયે. તમારો બધીનો સાથ અને સપોર્ટ રહે એટલે આપણે કિયા પણ એક નંબર છોડાવી લેવું. બાકી જોજો તમે રસ્તામાં તમારે લેવું હોય અહીંયા કેરીનો રસ મળે. પછી એ ટોપરા પાક, અહીંનો ટોપરા પાક બહુ ફેમસ છે ભાઈ. હું તો નથી લેતો, તમારે લેવો હોય તો લેતા રહેજો ગમે ત્યારે નીકળો એટલે. આ જેતપુર રોડ છે. જો અહીંયા બધીમાં ટોપરા પાક જ મળે છે ભાઈ. એલપીજી પુરાઈ લઈએ ભાઈ. તો એલપીજી આમાં ઓછો થઈ ગયો થોડો. એલપીજી કરી નાખો ભાઈ. હાલો એલપીજી ભરાઈ લઉં. આપણો ગેસ પુરાવાઈ ગયો. અને અહીંયા તમે જો કબૂતરા અને કેટલા તો ચકલા રાખ્યા છે. સમજો વાહ જો ચકલાના ઘર છે. અહીંયા જો કબૂતર જો વ્હાઈટ આવે પકડાઈ છે કઈ એ ભાગે છે ભાઈ. અહીંયા તો જો તમે આ ભાઈ હારા રાખ્યા હો ભાઈ. જો અહીંયા એરિયા આવડી હું કયું પક્ષી હોય મને ભાઈ ખબર નથી. તમે કોમેન્ટમાં જણાવજો. જો આ ઓલું જાય છે આમ જો ભાગે. તો જો ભાગ્યું આમ જો ભાગ્યું પકડાતા જ નથી. અહીંયા કેટલા બધા શેકલા છે આમ જો કબૂતર, આ ચકલા. ભાઈ સારી વસ્તુ રાખી ભાઈ આ પંપ વાળાએ. ચાલો આપણે હવે ભાગ્ય. બરોબર, વરસાદ એ ચાલુ થઈ ગયો. ઝીણો છાંટા આવે છે. વરસાદ થઈ ગયો ભાઈ. વરસાદ જુનાગઢની અંદર વરસાદ થઈ ગયો ફૂલ પાવર. આમ જોવો તમે વરસાદ આવે છે અત્યારે. ફૂલ વરસાદ આવે છે ભાઈ. ફૂલ આપણે ગેસ બેસ નખાવીને કમ્પ્લીટ છે તો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. ફૂલ પાવર વરસાદ આવે છે અત્યારે. આમ જોઈ લો તમે. અંધરાધાર વરસાદ. આપણે હજી ગેસ બેસ નખાવીને કમ્પ્લીટ થયા તા તો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. ફૂલ પાવર વરસાદ. આમ જોઈ લો અંધરાધાર. હાલો આપણે હવે થોડી ગાડી હલાવીએ. નહીં તો આપણે પાછા ટાણે પહોંચશું નહીં. એટલે આપણે હવે ત્યાં જઈને જ વિડીયો સ્ટાર્ટ કરીએ. અને કાંઈ સારું આવશે તો તમને બતાવી દે. આ કેમ વરસાદ આવી ગયો અત્યારે. એટલે આપણે જ અહીંથી વરવાનું છે. ભેસાણ ચોકડી આવી ગયા. આપણે થોડાક આગળ ગયા હતા ગેસ નાખવા માટે. અહીંથી ભેસાણ ચોકડીથી આપણે વરવાનું છે આ બાજુ. તો આપણે હવે વરી જઈએ. બરાબર ને? બાકી હું કઈ પબ્લિક આપણી સબસ્ક્રાઈબર એક નંબર મજામાં રહેવાનું હો. બાકી તમારો ભાઈ બેઠો જ છે. કારી રાતે હોય આવજો. અરે મજાક કરું હો ભાઈ. ખોટું ના લગાડતા ભાઈઓ. જા રોડ ભેસાણ ડાયરેક્ટ. વેલેરા આપણે માતાજીના આશ્રમમાં પૂગ્યા. માતાજીના દર્શન કરીએ. કેમ આજે માતાજીને આશ્રમમાં જવાનું છું તો વરસાદ થઈ ગયો કે ભાઈ તમને હું ઠંડક કરી દઉં. આ ઠંડક કરી નાખી ભાઈ.
ગિરનાર પણ નથી દેખાતો, જોઈ લો તમે બાકી અહીંથી. અને ગાડી આંકવાની ભાઈ ફૂલ મોજ આવે વરસાદની અંદર. ઝીણો ઝીણો વરસાદ આવતો હોય અને ગાડી હલાવતા હોય કેવી મજા આવે ભાઈ. ફૂલ પાવર, કાંઈ ના ઘટે, એક નંબર. ચલો ચલો ચલો. આજે ગાડી હાંકીને બહુ મજા આવી ખરેખર, ખોટું નથી કહેતો. જાજે સમય પછી આજ ગાડી હલાવું છું ભાઈ. ભેસાણ બાજુ જતા હોય ને તો અહીંયા દેવાલયનો બોર્ડ જો આ રીતના મારેલો છે, અહીંયા રોડ ઉપર જ છે. અને આપણે ગાડી વારી લઈ જઈ છે અને આપણે સીધા જઈએ છીએ હવે આશ્રમની અંદર. સામે દેખાય છે દેવાલયનો આશ્રમ, ત્યાં જઈએ છીએ. અને આશ્રમ જેવો ભાઈ એવું લાગે છે કે ગિરનારની વચ્ચોવચ્ચ આશ્રમ છે. આ દો આખો ગિરનાર દેખાય છે અહીંથી. આ ગિરનારનો પાછળનો ભાગ છે. તો ચાલો હવે અંદર જઈએ. હું પહેલી વાર જાઉં છું ભાઈ, ફર્સ્ટ ટાઈમ હો. આપણે ક્યારે ગયા નથી. હું ઘણી વાર અહીંથી નીકળતો હોય પણ મને બહુ ઈચ્છા થાય જવાની. આજે તો ફાઇનલી હું ટાઈમ લઈને આવ્યો છું. આપણે નીકળતા હોય ત્યારે આપણી પાસે ટાઈમ ના હોય, કાંઈક એમરજન્સી કામ હોય, ત્યાં મૂકવાનું હોય. અને આજે તો હું ફાઇનલી ભાઈ ટાઈમ કાઢીને આવ્યો છું એના માટે, આઈને દર્શન કરવા માટે, માતાજીના દર્શન કરવા માટે અને તમને લોકોને આ આશ્રમ બતાવવા માટે કે તમે ક્યારે આવો તો અહીંયા તમને કેવું ફીલ થાય અને શું અહીંની મજા છે અને શું અહીંનો આનંદ છે. ભાઈ આપણે અંદર પહોંચી ગયા હો, જોતા જાઓ આપણે અંદર પહોંચી ગયા ભાઈ. હવે આમાં ક્યાંક હું ગાડી છે ને હરખી રાખી દઉં પછી જઈએ. આ ગેટ અહીંનો ભાઈ, ગાડી તો ઘણી પડી છે. કોક એવું લાગે ભાઈ. આ સામે જો માતાજીનું મંદિર બને છે એક. જવા જ દો ભાઈ હું તો ગાડી. અહીંયા જો ગાર્ડન બનાવેલું છે, અહીંયા રાખ દો. આપણે અહીંયા પાર્ક કરી અને અહીંનો નજારો તમે જોઈ લો. સામે મંદિર, આ બાજુ ભોજનાલય છે. અને આ ભાઈને બધા કોઈ આવ્યા હે. આ ભાઈને આપણે પૂછીએ ક્યાંથી આવ્યા ભાઈ. ભાઈ તમે ક્યાંથી આવ્યા? પહેલી વાર આવ્યા કે આવતા હોય? હા જો ભાઈ પહેલી વાર આવ્યા છે. હું પણ પહેલી વાર આવ્યો છે. અને અહીંયા જો તમે આ મૂર્તિ બધી રાખી છે ગાયની. આ બધી મૂર્તિ રાખી છે. પછી આપણે જઈએ છીએ મંદિરની અંદર. મંદિરનું હજી કામ ચાલુ છે ભાઈ. અને આ બાજુ છે ગાર્ડન. તમારે હિંચકા ખાવા હોય તો હિંચકાનું છે, એ તમે શાંતિથી અહીંયા બેસી શકો આરામથી. એવી બધી વ્યવસ્થા એક નંબર છે ભાઈ, કાંઈ ના ઘટે. પછી અહીંયા મૂર્તિ રાખેલી છે, આ છે. પછી વાહ હે, આ મીરાબાઈની છે. પછી આ ગુરુજી છે. પછી આ ગાર્ડન તમે જોવો, આખો નજારો જોવો તમે આમ ખાલી કાંઈ ના ઘટે ભાઈ. હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર. મંદિરનું હજી ભાઈ કામ ચાલુ છે. અને આ પથ્થર તો તમે જોવો અહીંના, આ મંદિરના ખાલી કેવા પથ્થરથી કામ ચાલુ છે ભાઈ. જો આપણે ઉપર જઈને તમને પ્રોપર વસ્તુ બતાવું યાર. અહીંયા આપણે બૂટ કાઢી નાખીએ, ભલે કામ ચાલુ હોય પણ છે તો માતાજીનું મંદિર જ ને, એટલે આપણે બૂટ તો પહેલાં કાઢી નાખ્યા. અંદર તમે જોવો આ રીતના કામ ચાલુ છે બધું ભાઈ. આ બની જશે પછી મસ્ત બની જશે મંદિર. અહીંયા જો પથ્થર જોવો તમે, આની પાણાની નકશી તમે જોવો. અહીંની નકશી તમે જોવો ખાલી પાણાની ભાઈ, કેમ આવે છે નકશી. આ હજી કામ ચાલુ છે. સામે હાલો ત્યાં જઈએ. ભલે બૂટમાં પડ્યા હોય જઈએ. અહીંયા પગથિયા છે, જે અહીંયા પગથિયાથી ઉતરી અને અહીંયા જઈએ. આ કેમ આનું કેવું લાગે જોવું તમે અહીંથી આમ ખાલી. તમને અહીંયા ખરેખર તમે આવો ને તમને આનંદ જ એવા રાખે ભાઈ. આ હવન કુંડ છે અહીંયા, કે હવન કે કંઈ પણ થાય ને એ બધું જો અહીંયા થાય. જો હાલો હવે અંદર જઈને તમને બતાવું પ્રોપર. અહીંયા શું કહેવાય ભાઈ આને? હવન કુંડ છે ને અહીંયા. અચ્છા, આ જો હવન કુંડનો પેલા આપણે ટંકોરો વગાડીએ.
જો ચાલુ જ હોય અગ્નિ અથમ. અહીંયા માતાજી છે વિરાજમાં. આ રીતના મંદિર છે ભાઈ. અહીંયા તમે ખરેખર આવવા જેવું છે. એકવાર તમે વિઝિટ કરો, તમને ફૂલ આનંદ આવશે અને તમારું મનમાં કંઈ પણ શંકા હોય આ બધું દૂર થઈ જાય ભાઈ. અહીંયા જો ભગવાન ભોલેનાથ, અહીંયા એક ગુરુ દત્તાત્રેય. ઉપરથી જો તમે ખાલી અહીંયા બધા હવન ને એ બધું થાય છે. થાય એ સેવા કરવા. અચ્છા, માજી આવ્યા છે દર્શન કરવા, પછી અહીંયા સેવા ને એવું બધું કરે છે. થાય એટલું વાત સાચી છે તમારી. અમે કરીએ સેવા. આ હું સેવા જ કરું એક પ્રકારની. શું કહેવાય, સેવા જ કહેવાય ને. બધા જોઈ ઘેર બેઠા. મજા આ ભાઈઓ અહીંયા આવ્યા છે દર્શન કરવા. તમે તો ભાઈ મારી ભૂલ થઈ છે. તમે કહો શું કરો તમે અહીંના આશ્રમની અંદર આચાર્ય પદે કર્મકાંડ કરું છું. અચ્છા. અને માતાજી ફેરો છું અને યજ્ઞ ને એવું બધું હોય તો હું બધું. અચ્છા. હા, ભાઈ આશ્રમની અંદર કંઈ પણ સંચાલન કરવાનું હોય તો એ બધું કરે છે. બાકી હવે આમ જઈએ અને એ બાજુ તમને કાંઈક નજારો બતાવું. અને ભાઈ મેન વાત તો એ છે કે ફરતી ગો છે ને ભાઈ ગિરનાર છે અને વૈશમાં છે. આ જો આ ગિરનારનો શેડો આવી ગયો. આ પાછળનો ભાગ છે ગિરનાર. અત્યારે ગુરુ દત્તાત્રેયનું શિખર છે ને અહીંથી ડાયરેક્ટ દર્શન થાય છે. પણ આ વરસાદ થયો ને એટલે વાદળા બધા નીચે આવી ગયા એટલે દેખાતું નથી. બાકી કાયદેસર વાદળા ના હોય તો ગુરુ દત્તાત્રેયનું અહીંથી દર્શન થાય. હાલો પાણી પી લઈએ. અને આમ તમે જો ભાઈ કેટલી વિશાળ જગ્યા છે અને શાંતિવાળું વાતાવરણ છે ભાઈ. કાંઈ એટલે કાંઈ ના ઘટે. અને જો અહીંની બેઠવાની બધી સુવિધા કેવી છે. અહીંયા માતાજીનો જો પેન્ટિંગ રાખેલું છે. કોઈ ભક્તોએ કોઈ પેન્ટિંગ બનાવ્યું હશે. પછી જો તમે અહીંયા બેસવાની પણ સારી સુવિધા છે ભાઈ. તમે કદાચ આવો તમને ફૂલ આનંદ આવશે. અને પ્રવચન સાંભળવા ખાય ને એનો ટાઈમ હોય કે ક્યારેક તહેવાર છે, કંઈ બીજ છે, મોટી અમાસ છે, કંઈ પણ તહેવાર હોય ને ત્યારે ભાવિક ભક્તો બધા આવ્યા હોય ત્યારે પ્રવચન આપે માતાજી. બહુ મસ્ત અને સાંભળવાની તમને બહુ મજા આવે અને એવું જ્ઞાનવાળું પ્રવચન હોય. અને આ છે ભોજનાલય. તમને ભોજનાલય બતાવું અહીંની કે અહીંયા છે ને ભાઈ ચાલુ જ હોય. આ છે ભોજનાલય અહીંની. સવારે બપોરે સાંજે પ્રસાદી ચાલુ હોય. જ્યારે ટાઈમ થાય એનો પ્રસાદીનો એટલે પ્રસાદી માટે જો આ હોલ છે આખો. આ હોલની અંદર પ્રસાદી મળે. તમે પણ પ્રસાદી લેવા એકવાર વિઝિટ કરજો, તમને પણ મજા આવે. અહીંયા આપણને દીપકભાઈ મળ્યા છે. દીપકભાઈ બે શબ્દ કહેશે તમને. બોલો દીપકભાઈ, શું કહેવા માંગો તમે? આવો માતાજીના સાનિધ્યમાં. આ માતાજીનો આશ્રમ છે, બધા માટે જે ખુલ્લું છે. આપણે 4 મહિનાથી આશ્રમ બની ગયું છે, તો અહીંયા આવો અને ધન્યતા પ્રાપ્ત કરો બધા. તો દીપકભાઈએ કીધું ભાઈ 4 વર્ષથી આશ્રમ બની ગયું છે. તમે ભાઈ વિઝિટ કરો એકવાર આશ્રમની. બહુ તમને મજા આવશે ને શાંતિ તમે અનુભવશો અહીંયા આવીને. જેમ હું શાંતિ અનુભવું એમ. દીપકભાઈ કે ભાઈ તમે વિડીયો ઉતારીને થાકી જાય છે એટલે તમને હવે ચા પાણી પીવડાવીએ. તો મને ચા પાણી માટે કપ આવી ગયો છે, તો આપણે ચા પાણી પી અને પછી બહાર મળીએ. હા, એવા દીપકભાઈએ ચા પાણી 1 નંબર લઈ આવ્યા ભાઈ. જુઓ તો ભાઈ આપણે આશ્રમના દર્શન કરીને હવે નીકળીએ છીએ ઘરે. અને એમાં એવું હતું માતાજીને આપણે મળી ન શક્યા. માતાજી હતા, ધ્યાન કરતા હતા એટલે માતાજીને આપણે મળી ન શક્યા. હવે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવશું ત્યારે આપણે માતાજીને ચોક્કસ મળશું, માતાજીના દર્શન કરશું. માતાજી એના ધ્યાનમાં હતા એટલે આપણે મળી ન શક્યા. બાકી આશ્રમે આવીને બહુ મજા આવી, આનંદ આવ્યો. તમારું ગમે એવું ટેન્શન હોય એટલે તમે ત્યાં જાઓ. તમારું ગમે એવું ટેન્શન હોય તમે ત્યાં જાઓ, તમે ત્યાં દર્શન કરો માતાજીના. તમારું ટેન્શન દૂર થઈ જશે ભાઈ. ખરેખર ફૂલ આનંદ આવ્યો માતાજીના સાનિધ્યની અંદર. અને હવે આપણે જઈએ છીએ ઘરે. અને આજનો વિડીયો હવે તમને સારો લાગ્યો હોય તો જય દેવલમાં કરીને કોમેન્ટ કરી નાખજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ હર. કોમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ.